તો જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા વ્લોગ વિડીયોમાં। તો આજે આપણે જવાનું છે ગમન ભુવાજીના ઘરે, એટલે કે આપણા દીપોમાના મંદિરે, જે સાંથલ ગામમાં આવેલું છે। તો લગભગ આપણા પાટણથી 50 થી 55 કિલોમીટર થાય અને ઓલરેડી આપણે મોડું થઈ ગયું, એટલે લગભગ અત્યારે 1 વાગી ગયો। તો આપણે વધારે વ્લોગ હાલ એટલે ક્લિપ વધારે બોલીશું નહીં, અને મોડું થવાના કારણે આપણે જલ્દીથી ઘરે નીકળી જાઉં। અને વિડીયોની એન્ડ સુધી બનેલા રહેજો, અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરજો, અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો જલ્દીથી ઘરે નીકળી જઈએ, જેમ કે ઓલરેડી બહુ મોડું થઈ ગયું, 1 તો વાગી ગયો અને હજી 55 કિલોમીટર દૂર જવાનું હોય એટલે। તો ચાલો મળીએ ડાયરેક્ટ હાઈવે ઉપર। તો મિત્રો જુઓ, આપણો આંકડો ફૂલ કરી નાખ્યો આ પેટ્રોલનો હ, અને આ આપણો માઇક્રોફોન હ, અને આ પેટ્રોલ પંપથી આપણે ભારત પેટ્રોલ પંપથી નખાઈ દીધું પેટ્રોલ, અને હવે નીકળીએ છીએ જો હાઈવે ઉપર। તો જુઓ મિત્રો, આ છે આપણા ગુજરાતના રોડ, એટલે કે ખાડા ખબૂચિયાવાળા જુઓ। અને જો તમારે ગમન સાંથલના ઘરે જવું હોય તો ક્યારેક પાટણથી જાઓ તો ગોલાપુરવાળા રોડથી કદી ના જતા, કેમ કે આ રોડ એકદમ બેકાર છે। એટલે વળતા જ્યારે હું ઘરે જઈશ તો હું પણ હાઈવેનો ઉપયોગ કરે, એટલે કે હાઈવે ઉપર જાય। તો ફાઇનલી મિત્રો આપણે સાંથલ ગામમાં પહોંચી ગયા છીએ, અને હવે હું તમને આપણા ગમન ભુવાજીનું ઘર બતાવીશ, અને મંદિર અને ગમન ભુવાજીના દર્શન કરાવીશ। અને જો આ ધોબલા પર લખ્યું સાંથલ ગામ 0, એટલે કે આપણે સાંથલ ગામે પહોંચી ગયા છીએ જો। અને આ છે સાંથલ ગામનો રસ્તો। તો હવે હું તમને ત્યાં જઈને મંદિર અને ગમન ભુવાજી અને તેમનું ઘર બતાવીશ। અને જો વ્લોગમાં હું રહી ગયે તો રહે, ને કે બાકી તમને વિડીયો તો બતાવીશ, કેમ કે વ્લોગમાં ત્યાં ઘણી બધી પબ્લિક હશે તો બોલતા ફાવશે નહીં, પરંતુ જો ફાવશે તો બોલે, નકર એમનેમ પણ તમને વિડીયો ઉતારીને બતાવીશ। આમ તો આપણે માઇક્રોફોન લઈને જ આવ્યા છીએ જુઓ, પરંતુ જો ફાવશે તો ત્યાં બોલશું, અને ખાલી એકલો વિડીયો બતાવશું, ઓકે। તો ચાલો નીકળી જઈએ આપણે ગમન ભુવાજીના મંદિર તરફ, એટલે કે દીપોમાના મંદિર તરફ। તો મિત્રો જુઓ, પેલું સામે દેખાય એ છે ગમન ભુવાજીનું ઘર, અને આ જુઓ ગાડીઓ પણ ઘણી બધી પડી છે, એટલે પબ્લિક પણ ઘણી બધી છે। અને જુઓ પેલું અમેરી ગમન ભુવાજીનું ઘર, થોડો એકંદરે આખો બ્લોગ બતાવો। તો આ છે મિત્રો ગમન ભુવાજીનું ઘર, જે હું તમને ઝૂમ કરીને બતાવી રહ્યો છું। અને આ છે આપણા દીપોમાનું મંદિર, જે ગમન ભુવાજીએ અહીંયા દીપોમાને બેસાડ્યા છે। એટલે કે પહેલાં આપણે તમને દીપોમાનું મંદિર બતાવીશું, અને પછી ગમન ભુવાજીનું ઘર બતાવીશું। તો ચાલો પહેલાં તમને આખું જે દીપોમાનું મંદિર એ બતાવી દઉં, અને પછી આપણે ગમન ભુવાજીના દર્શન કરીશું, અને પછી તેમનું ઘર પણ બતાવીશું। તો ચાલો પહેલાં આખું મંદિર જોઈ લઈએ। તો મિત્રો હવે હું તમને મંદિરની અંદર જઈને પણ દીપોમાના દર્શન કરાવે, તો ચાલો તમને દીપોમાના દર્શન કરાવું। અને મિત્રો તમે જોઈ શકો છો કે આજે રવિવાર છે, અને આપણા ભુવાજીની વાટ જોઈને કેટલી વસ્તી બેઠી છે। જો આ બધી જ વસ્તી ભુવાજીની વાટ જોઈને બેઠી છે, એટલે કે ભુવાજીના દર્શન કરવા અને દીપોમાના દર્શન કરવા આવેલી છે। અને આ દિવાલ ઉપર પોસ્ટર લગાવેલું છે ભુવાજીનું, અને આ છે આપણા દીપોમા અને ગુગા મહારાજનું મંદિર જો। અને હા મિત્રો, જે દીપોમાને માનતા હોય અને ભુવાજીને માનતા હોય એ આપણા વિડીયોને લાઈક કરી દેજો, કેમ કે આપણે એક ટાર્ગેટ નક્કી કરેલો છે, એ આપણા મનમાં જ છે। જ્યારે ટાર્ગેટ પૂરો થઈ જશે એટલે આપણે એક દીપોમા વિશે એક બીજો નવો વિડીયો લાવીશું, ઓકે। તો જલ્દી બધા વિડીયોને ફટોફટ લાઈક કરી દો, અને વધારેમાં વધારે શેર કરી દો। અને આ છે મિત્રો ગમન ભુવાજીની ગાદી।
અને મિત્રો આ મંદિરની બાજુમાં એક બીજું પણ રૂમ આવેલું છે, એટલે કે જ્યારે વસ્તી બહારથી આવે છે અને તે થાકેલી હોય છે ત્યારે તેમને ઊંઘવા માટે એટલે કે આરામ માટે થોડાક ખાટલા પણ રાખવામાં આવ્યા છે અને પંખાની સારી એવી સગવડ આપવામાં આવી છે. તો જુઓ મિત્રો, ફાઇનલી આપણા ગમન ભુવાજી આવી ગયા છે અને આપણે એમના દર્શન કરી લીધા છે અને હવે બીજી પબ્લિક તેમના દર્શન કરે છે. આમ તો આપણે તે ધૂણતા હતા તેનો પણ વિડીયો બનાવત, પણ ત્યાં ધૂણતા હોય અને ત્યારે વિડીયો ઉતારવાની પરમિશન નથી, એટલે આપણે એમનો વિડીયો બનાવ્યો નથી. અને આ છે મિત્રો ગમન ભુવાજીનું ઘર, જોઈ લો. અને મળીએ ફરીથી આવા એક નવા વિડીયો સાથે. અને આજનો આ વ્લોગ આપણે અહીં પૂરો કરીએ છીએ.